મિત્રો જય સોમનાથ મહાદેવ, એક નવી વિડીયોમાં બધાનું સ્વાગત છે। આજે આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ ગુજરાતનું મહાનગર અમદાવાદ સિટીના રિવરફ્રન્ટ ઉપરથી। અહીંયાથી અમે નીકળી રહ્યા હતા તો તમને બતાવી દઈએ રિવરફ્રન્ટનો રાતનો નજારો। આ અમદાવાદનો રિવરફ્રન્ટ છે, ત્યાં અનેક પ્રકારના પ્રોગ્રામો રાતે ચાલતા હોય છે રિવરફ્રન્ટ ઉપર। એમાંનો આજે અત્યારે દૂરથી મેં તમને બતાવ્યો એ મેળો ચાલુ છે। રાત્રિના વિડીયો પછી આપણે ડાયરેક્ટ અત્યારે સવારે ગામડે પહોંચી ગયા અને આજનો આપણો વિડીયો, આ પૂરો વિડીયો ગુજરાતીમાં આપણે બનાવશું, કેમ કે ગામડે આવીએ એટલે ગુજરાતી જ જનરલી બોલવાની હોય છે। અત્યારે અમે મામાની વાડીએ આવ્યા છીએ અને અહીંયા અમે કેસર કેરીનો આનંદ લઈ રહ્યા છીએ। આ છે મામાની વાડીએ એમનું ફાર્મ હાઉસ। આ સામે મકાન હતું, સામે જે દેખાય છે મિત્રો એ છે બાગ, કેરીના આંબા છે, સામે દેખાય છે દરેક કેરીની બાગ છે, કેરીની મોજ વાડીની, જનકભાઈની વાડીની ભાઈ ફાર્મ હાઉસ છે। અત્યારે અમે આવી ગયા છીએ જૂનાગઢના ધાર્મિક સ્થળોમાંનું એક, એટલે કે છેલ્લૈયા ધામ, છેલ્લૈયાની જગ્યા। બિલખામાં આવેલ શેઠ સંઘાળસા અને સંગાવતીએ કરેલી શ્રી હરિની મહેમાન ગતિની ગાથા। મિત્રો એક દંતકથા અનુસાર બિલખા એ બલિરાજાનું રહેણાંક હતું। બિલખામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે, એમાંનું એક છે છેલ્લૈયાની જગ્યા, આનંદ આશ્રમ, રામનાથ મહાદેવ મંદિર અને રાવત સાગર ડેમ। પણ આજે અમે તમને અહીંયા શેઠ સંઘાળસાની અને છેલ્લૈયાની જગ્યા વિશે જણાવીશું અને બતાવીશું। મિત્રો અત્યારે આપણે જે અંદર પ્રવેશ કર્યો છે ગર્ભગૃહમાં, અહીંયા સામે દેખાય છે જે એક, અહીંયા જો સામે ખાંડ દેખાય છે, છેલ્લૈયાને જે ખાંડવામાં આવ્યો હતો એ વસ્તુ અહીંયા જે છે આપણે ખાંડણીઓ કહીએ એ અહીંયા પડ્યો છે। અત્યારે બી એ ખાંડણીઓ અહીંયા જ છે અને આ અત્યારે અહીંયા છેલ્લૈયો છે, શેઠ સંઘાળસા રાજા છે, સંગાવતી રાણી છે અને ભગવાનના। આ અમે બહારની સાઈડ અત્યારે આવી ગયા, આ બહારની સાઈડથી તમને પૂરી જગ્યા બતાવીએ છીએ। સામે પાછળની સાઈડ ગૌશાળા આવેલી છે। આ આગળની જે જગ્યા છે અહીંયા મહાદેવનું એક નાનું મંદિર પણ આવેલું છે મહાદેવનું। અહીંયા રોજ સવારે પૂજા થાય છે એવું અહીંયા જે ગુરુજી હતા એ જણાવતા હતા। અત્યારે મહાદેવનું મંદિર છે, સવાર સાંજ પૂજા કરવામાં છે। દાન સમિતિ દ્વારા એક અહીંયા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે, જે કંઈ અહીંયા દાન આવે છે એ અહીંયા બાજુમાં ગૌશાળા આવેલી છે, ગૌશાળા છે, ભોજનાલય પણ અહીંયા આવેલું છે, લોકોને જમાડવામાં પણ આવે છે। અહીંયા દરેક પ્રકારની વ્યવસ્થા છે। જે બહારથી લોકો આવે છે, અહીંયા અમુક લોકો બહારથી પણ દેખાતા હતા રાજસ્થાન સાઈડથી, તો જે પણ લોકો બહારથી આવે એના માટે પણ અહીંયા રહેવા ખાવા પીવાની બધી વ્યવસ્થા છે। ને જગ્યાની વાત કરીએ તો અદ્ભુત જગ્યા છે। અહીંયા એક કૂવો પણ આવેલો છે, જે કૂવો પગથિયાવાળો કૂવો છે, તમે કૂવાની અંદર આ પગથિયાથી અંદર જઈ શકો એવું પણ કદાચ હશે, પણ આપણે અત્યારે અંદર નથી જતા। આ કૂવો બહુ ઊંડો હોય એવું દેખાય છે, ઉપરથી વડલાની વળવાઈ આવે છે જે કૂવા સુધી અંદર સુધી જાય છે। આ બરાબર, આ આવી બધી જગ્યાઓ, ઐતિહાસિક જગ્યાઓ હોય ત્યાં જવું બધું જોવા મળે છે। ખાસ તો આ ભોજનાલય છે, ભોજનાલયની સામે જ આવેલું છે, ત્યાં ભોજનાલયમાં પણ બધી ખાવા પીવાની વ્યવસ્થા છે। મિત્રો જય સોમનાથ મહાદેવ। આજે ફરી આપણે આપણું ગામડાનું કામ જે હતું એ પતાવીને અત્યારે પાછા રિટર્ન પહોંચી ગયા છીએ અમદાવાદમાં। અમદાવાદનો જે આગળ રિવરફ્રન્ટ હતો ને અત્યારે જે આ માર્કેટ છે એ ટોટલી ફૂલ બજાર કહેવાય છે। અમદાવાદની જે લોકો બહારથી પણ અમદાવાદની આજુબાજુમાં જે બગીચાવાળા ફૂલો આવે છે, બધા ફૂલ સવારે અહીંયા આવે ને અહીંયાથી આખા અમદાવાદમાં ડિસ્ટ્રીબ્યુટ થાય। આ ફૂલ બજાર છે અમદાવાદની મોટામાં મોટી, અને ફૂલ બજારની બાજુમાં જ આવેલું છે શાક માર્કેટ। અહીંયા અત્યારમાં એટલી મસ્ત સુગંધ આવતી હતી ફૂલોની, એકદમ સવારમાં આનંદ આવી ગયો। અને આ સામે જે દેખાય છે બોર્ડ, બરાબર, સામે લાઇટિંગવાળું બોર્ડ દેખાય છે અને પાછળની સાઈડ તો અહીંયા આવેલું છે જગન્નાથ મંદિર। અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે દર વર્ષે બીજના દિવસે અહીંયાથી જ નીકળે છે શ્રી જગન્નાથ મંદિર અમદાવાદ। મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। જય શ્રી રામ, જય સોમનાથ મહાદેવ।